વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જરોદ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં શનિવારે ભારે હોબાળો સર્જાતા સભામાંથી સરપંચ અને સભ્યોએ વોકઆઉટ કર્યું હતું। પંચાયતના સભ્ય ન હોય તેવા બાહ્ય લોકો વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવાનો સભ્યોએ દાવો કર્યો છે। શનિવારે સરપંચ, સભ્યો અને તલાટીની ઉપસ્થિતિમાં આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ સભામાં પ્રજાના વિકાસના કામોની ચર્ચા વિચારણા થાય તે પહેલા જ સભ્યો વચ્ચે અંદરોઅંદર ઉગ્ર દલીલો થતા વાતાવરણ ગરમાયું હતું। સભ્યો દ્વારા એવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પંચાયતના વહીવટમાં સગાવાદ ચાલી રહ્યો છે અને ચૂંટાયેલી મહિલાઓના હોદ્દાનો દુરુપયોગ કરીને તેમના પરિવારજનો વહીવટ ચલાવી રહ્યા છે। ગામ લોકો તરફથી આ બાબતની અરજીઓ મળ્યા બાદ સભ્યોએ આ અંગે તાલુકા કક્ષાએ પણ લેખિત રજૂઆતો કરી હોવાના દાવા કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જરોદ ગામમાં હાલ રોડ, રસ્તા, નાળા, તળાવ તેમજ વીજળીના મુખ્ય પ્રશ્નો હોવાથી ચોમાસા પહેલા આ કામો સત્વરે પૂર્ણ કરવા અત્યંત જરૂરી છે, જેથી ચોમાસા દરમિયાન સામાન્ય જનતાને હેરાન થવાનો વખત ન આવે। પરંતુ સભા શરૂ થતાં જ હોબાળો મચી ગયો હતો। બીજી તરફ મહિલા સરપંચે આક્ષેપ કર્યો છે કે બે સભ્યો દ્વારા કરવામાં આવેલી ઉગ્ર અને અયોગ્ય રજૂઆતોને પગલે સભામાં મહત્વના નિર્ણયો લઈ શકાયા નથી અને ના છૂટકે તેમને સભામાંથી વોકઆઉટ કરવાની ફરજ પડી હતી। તમને જણાવી દઈએ કે જરોદ ગ્રામ પંચાયતમાં કુલ 12 વોર્ડના સદસ્યોમાંથી 6 સદસ્યો મહિલાઓ છે, જેમાંથી એક સદસ્ય તાલુકા પંચાયતની ચૂંટણી જીતી જતા તેમણે રાજીનામું આપ્યું છે, જેથી હાલ પંચાયતમાં 11 સભ્યો કાર્યરત છે। હવે સભ્યો દ્વારા એવી લેખિત માંગ કરવામાં આવી છે કે દર મહિને પંચાયત દ્વારા એજન્ડા નક્કી કરી ઠરાવ કરવામાં આવે અને નિયમોનુસાર તલાટી કમ મંત્રી, ચૂંટાયેલા મહિલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સિવાય અન્ય કોઈપણ ત્રાહિત વ્યક્તિને સામાન્ય સભામાં બેસવા દેવામાં ન આવે। પંચાયતમાં સામાન્ય સભા રાખેલ હોવાથી હું જરોદ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક હાજર તો અમુક વિકાસના કાર્યોનો અવરોધ લાવવા માટે અમુક સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તેનો મને વારંવાર વિરોધ કરવામાં આવ્યો છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। મહિલા કંઈ કરી ન શકે એવું કહેવામાં આવે છે। તો હું નમ્ર વિનંતી કરું છું કે આ રીતનું વાતાવરણ આગળ ઊભું ના થાય અને જો આ રીતનું વાતાવરણ ફરી ઊભું થશે તો હું આગળ અધિકારીશ્રીને અરજી કરીશ। મહિલા સરપંચ છે અમે એમની સાથે જ છીએ, પરંતુ સરપંચ મહિલા સરપંચની જગ્યાએ તેના પતિ વહીવટ કરે, દિયર વહીવટ કરે તો આજે પંચાયત ચલાવવાની છે। એક કુટુંબમાં વહીવટ કરશે, કઈ પરિવાર વહીવટ કરશે। એવો દ્વારા પંચાયતમાં બેસીને સિક્કા મારવાનો અને એજન્સીઓની એજન્સીઓ સાથે કામ કરવાનું બધું વહીવટ એ થ્રુ કરે થ્રુ કરવામાં આવે। અને પંચાયતને અમે લોકો અમારા વોર્ડને પ્રજાનો લક્ષી કોઈ કાર્ય હોય, કોઈ કામ હોય એની રજૂઆત કરીએ તો અમને રજૂઆત કરતા રોકવામાં આવે। કેમ અમે પ્રજાના કામ અમે પણ ચૂકેલા પ્રતિનિધિઓ છીએ, તો અમે ગામના લોકોનો કે પ્રશ્નો હોય તો અમે પંચાયતમાં પહેલા રીતે રજૂઆત ના કરી શકીએ। સામાન્ય સભામાં અમે સામાન્ય રીતે રજૂઆત કરતા ત્યારે અમને લોકો અટકાવવામાં આવે છે કે તમારે રજૂઆત નહીં કરવાની, તો શું અમારે તેની મૌન વ્રત કરીને બેસવાનું તે પંચાયતમાં? આક્ષેપો કેમ લાગી રહ્યા છે તમારા પર? વારંવાર અમારા ગામના વિકાસની કોઈ થયા નથી। અમારા દ્વારા નકલો માંગવામાં આવે છે તો આપવામાં નથી આવતી, હિસાબ માંગવામાં આવે છે તો આપવામાં નથી આવતો, તો કેમ નથી આપવામાં આવતો? અમે જયારે કઈ પ્રમાણે પંચાયત કઈ સભ્ય તરીકે કઈ રજૂઆત કરીએ તો અમારે રજૂઆતના સંદર્ભ તલાટી તો કઈ માંગણી કરી કે તમે કઈ બતાવો, અમને ઠરાવ બતાવો, અમને કઈ બતાવો, તો અમારે ના પાડી દેવામાં આવે છે આજે કાલે કરી ટાઈમ લંબાવવામાં આવે છે, આજ દિવસ સુધી અમને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। તો ઉચ્ચ કક્ષાના અધિકારીની વાત કરવાની વાત કરે છે। આ લોકો તો ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવાની વાત કરે છે, અમે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દીધી છે। અમે તો રજૂઆત કરી દીધી છે સાહેબને કે ભાઈ અહીંયા આવી રીતે ગ્રામ પંચાયતમાં આવી રીતે થઈ રહ્યું છે। અમે તો ઓલરેડી ઉચ્ચ કક્ષાએ અધિકારીને રજૂઆત કરી દીધી। આ હવામાં વાત કરો છો કે આપણી તો સબૂત પણ છે, અમારી પાસે સબૂત છે। સરપંચનો સિક્કો હાથમાં લઈને પેઢીને માતા હતા સી તરીકે જે ભાઈ છે, તો શું તલાટીના સહી સિક્કાનો ઉપયોગ કરવાની ઓથોરિટી જે વીસીની છે જે વીસી તરીકે જે આ જે પરિવારમાં ચાલી રહ્યો છે એ બંધ થવામાં આવે। જે અમારા ચૂંટાયેલા ખરેખર સરપંચ છે એ બેસીને ખુરશીમાં બેસીને આ કામનો વહીવટ કરે અને ટ્રાન્સફરની સાથે વહીવટ કરે, અમે સાથે સાફ સહકાર આપવા રહ્યા છીએ।
અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ પંચાયતનો વહીવટ થાય એવી અમારી માંગણી છે. પ્રભારી જરોદ ગ્રામ પંચાયત સદસ્ય. આજ રોજ અમે જે કામો છે જેવું કે મારું ડેરી પાસેનું નાણું તેમજ તળાવનું કામ એ ઘણા ટાઈમથી બંધ છે. 1 વર્ષની આજુબાજુમાં નાણાંનું કામ આવીને પડેલું છે. તળાવનું કામ આવીને ઘણા ટાઈમથી નથી થયું. તો અમે એની રજૂઆત કરી છે. વારંવાર રજૂઆત કરવા છતાં બી કામ નહીં થતા. આગળ હિન્દુઓના કે દરેક સમાજના તહેવાર આવતા હોય છે કે જેમાં આપણે તળાવની બી જરૂર પડે છે. તો અમે એવી કઈ રજૂઆત કરી છે તો અમારી રજૂઆતો દબાવવામાં આવે છે અને અમારા કામો નહીં કરવા માટેનું આ લોકો એ કરી રહ્યા છે. એટલે આના અગેન્સ્ટમાં એ લોકો આ કહી રહ્યા છે. તેઓ કોઈ આ પાયા વિહોણી વાત છે.